આવો ભાઈ આવો. સીતારામ સીતારામ. માડીને કાલ કઈ હતું નહીં, માડી તો કાલ ટાસકા જેવો હતા. એટલે ભાઈ માડીને ટાટો હુમલો આવી ગયો. માડી કાલ મારી ઘરે આવ્યા, મને કે બોટા તારા હાથથી મારે ચા પીવી. મેં તો મારા ઘરનાને કીધું માડી હવે ચા બનાવો, ચા પાણી પયા માડીને. એટલે ભાઈ એમ તો અમારા માડી 4 વાગે ને 5 વાગે જ્યાં જાગી જતા. કાલ સવારે કોને ખબર હું વાંધો આવ્યો, અમે તો જાગ્યા તો માડી જાગ્યા નહીં. મને એમ કે ટાટોડું હશે તો ખુદા આવી તો કઈ આપણને ખબર ન હોય. નહીં નહીં, માડી હતા ને ત્યાં સુધી તમારે 2 જણા સારું કે તમે હિમમાં કામ કરવા જાવ ને તો તમારા છોકરા રમેડ્યા કરતા ભાઈ. અને અમારા છોકરા ક્યારેક તમારે ઘરે રમવા આવતા. હવે તો માડી વિધિ આખું ઘર ભાઈ સોનું બોલવાનું. ભાઈ માડી હતા ને, માડી પેસોટ કરે એટલે પૈસે કોઈ ખાતી નહીં. હા ભાઈ માડી તો ભાઈ હતા તો ખરા, પણ માડી હવે વયા ગયા. ઈ તો આપણે શું કરશું? એને તો ભાઈ રામના ઘરના તેડા આવે ભાઈ, એ તો હવને જવું પડે. મારે તમારે દુલાભાઈ મારી છોકરી કાલની કઈ છે છડી એટલી માડી કરે. મારે એને શું જવાબ દેવો? પછી તો મારે એને એમ કેવું પડે કે તમારા કાકાને ઘરે ચા પીવા જા. ઈ તો ભાઈ છોકરાને સમજાવવું પડે. નાના છોકરાને થોડી ખબર પડે કે રામના ઘરના તેડા આવ્યા. અને મોટા ભાઈ ખોટી ચિંતા મિંતા કરવામાં. અને માડીની ઉંમર હતી અને 90 ની માટે ભાઈ 95 વર્ષ જેવું સીધું 5. અને ખોટા મોજાતા ખાઈ પી લેજો. સારું ભાઈ હાલો રામે રામ. તમે હો અને ભાઈ તમે બેહીને તમે થઈ ખાશો. માડી હતા ત્યાં સુધી માડીને હાંસવાની, અત્યારે માડીના વખાણ કરે. માડી હતા ને ખાવા દીધું હોત ને તો માડી હજી 100 વર્ષના થાત.